Myself, Dr. Shwetal Kalasa, working as a clinical cardiologist in UN Mehta Hospital. આજે આપણે લેક્ચર લઈશું માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન મોસ્ટ કોમનલી આપણને આઈસીયુમાં પેશન્ટ જોવા મળે. મોસ્ટલી જે બી આઈસીયુમાં જેટલા બી ચેસ્ટ પેઇનવાળા પેશન્ટ્સ હોય મોસ્ટલી ફર્સ્ટ ડાયગ્નોસિસ ચેસ્ટ પેઇનમાં ફર્સ્ટ ડાયગ્નોસિસ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. હવે એની ડેફિનેશન છે. ડેફિનેશન એકચ્યુઅલી આપણે એક્ઝામમાં કે એવું નથી પૂછાતી, પણ આ તો જસ્ટ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. એની ડેફિનેશન છે ડિટેક્શન ઓફ ટિપિકલ રાઇઝ એન્ડ ફોલ ઇન કાર્ડિયાક બાયોમાર્કર્સ with at least one value above the 99 percentile of the upper reference limit with evidence of ischemia. Ischemia defined is any symptoms of ischemia like chest pain, ECG changes, development of pathological Q wave, new ST elevation LBBB or biomarker elevation more than 3 upper reference limit of post PTCA patient and more than 5 upper reference limit in post CABG patient. મીન્સ કે એકલા ચેસ્ટ પેઇનવાળા પેશન્ટ છે બધાને એમઆઈ હોય એવું ના હોય. એને ડિફાઇન કરવા માટે ફર્સ્ટ સિમ્ટમ્સ ઇઝ ચેસ્ટ પેઇન. બીજું આપણે કરી શકીએ ઇસીજી. ઇસીજીમાં શું આવશે? એસટી એલિવેશન. એસટી એલિવેશન. બીજું થર્ડ એવું હોય કે ઘણી વખત પોસ્ટ પ્લાસ્ટિક પેશન્ટ પહેલાં એમઆઈ થયું હોય અને એ પેશન્ટ્સમાં પહેલાંથી એસટી એલિવેશન હોય અને પછી પ્લાસ્ટિક કર્યા પછી બી એસટી એલિવેશન રહે, તો તમે કઈ રીતે કહી શકો કે એને નવું એમઆઈ થયું છે? તો એને ડિફાઇન કરવા માટે આપણે ટ્રોપાઈ કરાવીએ. ટ્રોપાઈની વેલ્યુ 7 days 14 days સુધી વધારે જ આવે. એટલા માટે પોસ્ટ પ્લાસ્ટીમાં ફર્સ્ટ એક ટ્રોપાઈ હોવું જોઈએ અને પ્લાસ્ટિક કર્યા પછી એક ટ્રોપાઈ કરાવો, એટલે એક્ઝેક્ટ ખબર પડે કે મોર દેન 3 અપર રેફરન્સ લિમિટથી ઉપર હોય એને જ તમે કન્સિડર કરી શકો કે એને પોસ્ટ પ્લાસ્ટી એમઆઈ થયું છે. સેમ સીએબીજીમાં બી ટ્રોપાઈ એલિવેશન આવે જ, પણ મોર દેન 5 જે લિમિટ હોય એનાથી મોર દેન 5 હોય તો જ તમે કન્સિડર કરી શકો કે એને સીએબીજીવાળા પેશન્ટ્સમાં પાછું એમઆઈ થયું છે. બરાબર. Myocardial infarction result from thrombotic occlusion of the coronary artery due to the rupture of the atheromatous plug and formation of platelet rich thrombus. હવે એમાંય શું કામ થશે? તો એમાંય થશે જે તમારી કોરોનરી આર્ટરી છે એમાં થ્રોમ્બસના લીધે. થ્રોમ્બસમાં શું હોય કે મેઇન વસ્તુ પ્લેક હોય. એ પ્લેક તૂટે, એની ઉપર પ્લેટલેટ જે બ્લડમાં જમા થતા હોય એ બધા પ્લેટલેટ એની ઉપર ભેગા થાય, એટલે એને શું થશે? ધીમે ધીમે એ લોહીનો ગઠ્ઠો બનશે. સો ધીસ થ્રોમ્બસ ઇઝ રીચ ઇન પ્લેટલેટ. એટલે શું થાય કે જે મેઇન જે લોહીનો ગઠ્ઠો હોય કોરોનરી આર્ટરીમાં એમાં મેઇન જે કમ્પોનન્ટ છે એ પ્લેટલેટ્સ હોય. એટલે જ્યારે બી આપણે એમઆઈવાળા પેશન્ટ્સમાં તમે આઈસીયુમાં જોતા હોય કે 4-2-4 આપો તમે. 4 એટલે શું? 4 તમારી 2 ઇકોસ્પ્રિન આપો અને 4 ક્લોપિડોગ્રીલ આપો. ક્લોપિડોગ્રીલ અને ઇકોસ્પ્રિન બોથ આર એન્ટીપ્લેટલેટ્સ ડ્રગ. એટલે એ પેશન્ટ્સમાં જેટલી એન્ટીપ્લેટલેટ્સ તમે ડ્રગ આપો એટલે જે લોહીનો ગઠ્ઠો છે એ પ્લેટલેટનો જેટલો કમ્પોનન્ટ છે એ ડિક્રીઝ થઈ જશે અને એ લોહીનો ગઠ્ઠો ઓગળી જશે. So this thrombus is rich in platelets, so we are giving antiplatelets, so it stop progression of thrombus. એટલે જે થ્રોમ્બસ મોટું થવાનું હોય એ એનું ધીમે ધીમે ગ્રોથ ઘટી જાય. સો ડાયગ્નોસિસમાં ફર્સ્ટ ઇટ ઇઝ કોલ્ડ એઝ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ. એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ બે રીતે ડિફાઇન થાય. એક તો ઇનકમ્પ્લીટ ઓક્લુઝન હોય અને બીજું હોય કમ્પ્લીટ ઓક્લુઝન. ઇનકમ્પ્લીટ એટલે આર્ટરી છે તમારી એ અડધી જ બંધ થઈ છે. બરાબર. તો પેશન્ટ્સને એમાં શું સિમ્ટમ્સ હોય? ઘણાને અનસ્ટેબલ એન્જાઇના એટલે ખાલી ચેસ્ટ પેઇન હોય અને બીજાને ચેસ્ટ પેઇન સાથે એના માર્કર્સ કરાવો એ પોઝિટિવ આવે, તો એ શું કહેવાય? નોન એસટી એલિવેશન એમાંય. સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ કમ્પ્લીટ ઓક્લુઝન ઓફ થ્રોમ્બસ. એટલે તમારું આખી કોરોનરી આર્ટરી છે આખી જ થ્રોમ્બસથી બંધ થઈ ગઈ હોય, એનાથી શું થશે? એને એક્યુટ એસટી એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ડેવલપ થશે. સો વોટ ઇઝ પેથોજિનેસિસ ઓફ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ? કે શું હોય એમાં? કોરોનરી આર્ટરી બંધ થાય તો એમાં મેઇન વસ્તુ શું હોય અને કઈ રીતે પ્લેક તૂટે અને પછી શું સિક્વન્સીસ થાય? સો
જે કોરોનરી આર્ટરીનો તમે કટ સેક્શન લો, એટલે કોરોનરી આર્ટરી આમ સીધી દેખાય અને તમે કટ કરો તો અંદરથી કેવું દેખાય, તો જે યલો પોર્શન છે એ તમારો પેશન્ટનો પ્લેગ છે, બરાબર. એ ઉપરનું જ્યાં સુધી એનું લેયર ઇન્ટેક રહેશે ત્યાં સુધી પેશન્ટ્સને એમાંય નહીં થાય. પણ જ્યારે પેશન્ટ્સને કંઈ સ્ટ્રેસ આવી ગયો કે એક્સરસાઇઝ કરી કંઈ પણ થયું તો એ ઉપરનું જે કવરિંગ લેયર છે એ તૂટી જશે. એ તૂટશે એટલે શું થશે કે જે કોરોનરી આર્ટરીમાં જે બ્લડ જઈ રહ્યું છે એના બધા પ્લેટલેટ એ જે તૂટેલા ભાગ ઉપર ભેગા થશે. એ ભેગા થશે, ધીમે ધીમે આખું થ્રોમ્બસ થઈ અને એ કોરોનરી આર્ટરીને કમ્પ્લીટ બ્લોક કરશે, બરાબર. તો જો એક કોરોનરી આર્ટરીને ઇનકમ્પ્લીટ બ્લોક કરે એટલે અડધું જ બંધ કરે તો પેશન્ટને થશે અનસ્ટેબલ એન્જાઇના એન્ડ નોન એસટી એલિવેશન. પણ જો કમ્પ્લીટ ઓક્લુઝન કરશે તો એસટી એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ડેવલપ થશે, એસટીએમઆઈ. સો ઇન પ્લેગ જે યલો પોર્શન છે લિપિડ છે, બરાબર. એટલે જ્યારે બી આપણને પેશન્ટ્સને એમઆઈવાળા પેશન્ટ્સને આપણે ઇકોસ્પ્રિન, ક્લોપિડોગ્રીલ અને લિપિડ લોઅરિંગ એજન્ટ્સ આપીએ, કે આપણે લિપિક્યોર આપીએ, એટોર્વા આપીએ, તો એ બધા શું કરશે કે જે લિપિડ કોન્ટેનન્ટ છે પ્લેકનો એને ડિક્રીઝ કરશે. હવે પ્લેક રપ્ચર મેઇન ઇવેન્ટ શું છે એમઆઈની, કે એમાં પ્લેક તૂટવો જોઈએ. પ્લેક તૂટવા માટે શું શું રિસ્પોન્સિબલ છે, તો કંઈ પણ પેશન્ટને ફિઝિકલ એક્ઝર્શન થયું, કોઈ પણ સ્ટ્રેસ થયો, કંઈ પણ પેશન્ટ્સના હાર્ટ રેટ વધી ગયા, બીપી વધી ગયું, તો એના લીધે પેશન્ટ્સને પ્લેક રપ્ચર થશે અને પેશન્ટને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે. એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, ટેમ્પરરી રિઝોલ્યુશન, ઇન્સ્ટેબિલિટી, ફ્યુચર હાઈ રિસ્ક કોરોનરી લીઝન, અનસ્ટેબલ એન્જાઇના, નોન QMI એન્ડ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. સો થ્રોમ્બસ એવું નહીં કે ખાલી કોરોનરી આર્ટરીઝમાં જ થાય, બીજી જે બી તમારા શરીરમાં જેટલી બી આર્ટરીઝ હોય બધી જ આર્ટરીમાં થ્રોમ્બસ થઈ શકે. કોરોનરી આર્ટરીમાં થશે તો પેશન્ટ્સને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ થશે, મીન્સ પેશન્ટ્સને એમઆઈ થશે, અનસ્ટેબલ એન્જાઇના થશે, એનએસટીએમઆઈ થશે. જો મગજની આર્ટરીમાં બ્લોક થયો તો મગજની આર્ટરીમાં બ્લોક થશે તો પેશન્ટને શું થશે, સ્ટ્રોક થશે. સ્ટ્રોક મીન્સ પેશન્ટને એકદમ એક અંગ ખોટું પડી જાય, બોલવાનું બંધ થઈ જાય, અનકોન્શિયસ થઈ જાય, કોમામાં જતા રહે, તો એ બધાને શું કહેવાય, સ્ટ્રોક કહેવાય અથવા ટ્રાન્ઝિટ ઇસ્કેમિક એટેક કહેવાય. થર્ડ ઇઝ પેરિફરલ આર્ટરીઝ, મીન્સ કે પગની નળીઓમાં પેશન્ટને બ્લોક થઈ જાય, થ્રોમ્બસ થઈ જાય તો એને પીએડી કહેવાય, પેરિફરલ આર્ટરી ડિઝીઝ. પલ્મોનરી આર્ટરીમાં બ્લોક થઈ જાય તો એને પલ્મોનરી એમ્બોલિઝમ કહેવાય, અને વેઇન્સમાં બ્લોક હોય તો એને ડીપ વેઇન થ્રોમ્બોસિસ કહેવાય. હવે એમઆઈ વિશે આપણે જાણ્યું, પણ કોરોનરી એના રિસ્ક ફેક્ટર શું છે, કેમ પેશન્ટ્સને કોરોનરી આર્ટરી ડિઝીઝ થાય, કેમ પેશન્ટ્સને એમઆઈ થાય, તો એમાં નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર. નોન મોડિફાયેબલ મીન્સ કે આપણે એને ચેન્જ કરી શકતા નથી. એમાં શું આવશે, ફર્સ્ટ આવશે એજ. એજમાં પેશન્ટ્સની મેલ ફિમેલમાં એજ જે રેશિયો છે અલગ છે. મેલમાં લેસ દેન 50 યર્સ 45 યર્સ એન્ડ ફિમેલમાં લેસ દેન 55 યર્સ. એટલે 45 યર્સથી નીચેના પેશન્ટ્સને એટેક આવે તો એ પેશન્ટ્સમાં હાઈ રિસ્ક પેશન્ટ કહેવાય, બરાબર. ફિમેલમાં લેસ દેન 55 યર. જેન્ડર્સ મેલમાં મીન્સ મેલ ઓર ફિમેલ. ફેમિલી હિસ્ટ્રી ઓફ કોરોનરી આર્ટરી ડિઝીઝ, એટલે પેશન્ટ્સને મમ્મી પપ્પાને, ભાઈને, બેનને કોઈને બી કોરોનરી આર્ટરી એટલે એમઆઈ એટેક આવેલો હોય તો એ હાઈ રિસ્ક પેશન્ટ કહેવાય. એમાં બી લેસ દેન 55 વર્ષથી ઓછું અને ફિમેલમાં 65 યર્સ કરતાં ઓછું હોય તો એ બધા હાઈ રિસ્ક પેશન્ટ્સ કહેવાય. હવે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર. મોડિફાયેબલ કે જેને આપણે ચેન્જ કરી શકીએ, તો ફર્સ્ટ ઇઝ ઇમ્પ્રોપર ડાયટ, જેને તીખું તળેલું ખાવાની, બહારનું ખાવાની જે લોકોને આદત હોય એ. સેકન્ડ ઇઝ સ્મોકિંગ, જેને સ્મોકિંગની આદત હોય એ લોકોમાં એમઆઈ થવાના, હાર્ટ એટેક થવાના ચાન્સીસ વધારે હોય. થર્ડ ઇઝ આલ્કોહોલ, એલ્કોહોલ લેતા હોય એ પેશન્ટ્સને બી એમઆઈ થવાના ચાન્સીસ વધારે હોય. ફિઝિકલ ઇનએક્ટિવિટી, આખો દિવસ ઓફિસ લાઈફ જીવતા હોય, આખો દિવસ બેસી રહેવાનું હોય, કોઈ એક્સરસાઇઝ ના હોય, વર્કઆઉટ ના કરતા હોય એ લોકોને એમઆઈ થવાના વધારે ચાન્સીસ છે. ફિફ્થ ઇઝ મેન્ટલ સ્ટ્રેસ, જે પેશન્ટ સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હોય, વધારે પડતો સ્ટ્રેસ હોય, જોબનો સ્ટ્રેસ હોય, બીજો સ્ટ્રેસ હોય, એ લોકોને બી એમઆઈ થવાના ચાન્સીસ વધારે હોય. સો થર્ડ ઇઝ બાયોકેમિકલ રિસ્ક ફેક્ટર્સ, મીન્સ કે જે તમારા બ્લડ રિપોર્ટ્સમાં ખબર પડે અથવા તમારે એને ચેકઅપ કરાવવું પડે. તો ફર્સ્ટ ઇઝ હાઇપરટેન્શન, જે લોકોનું બીપી વધારે રહેતું હોય તો એ લોકોને નોર્મલ કરતાં એટેક આવવાના ચાન્સીસ એ લોકોને વધારે હોય. સેકન્ડ ઇઝ ડાયાબિટીસ, જેને ડાયાબિટીસ હોય એ. ડિસલિપિડેમિયા મીન્સ જે લોકોનું લિપિડ વધારે આવતું હોય, કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય. ઓબેસિટી, જે લોકો ઓબેસ પેશન્ટ હોય. મેટાબોલિક સિન્ડ્રોમ્સમાં બહુ બધું હોય છે, ઓબેસિટી હોય છે, LDL હોય છે, એ બધું ડિફાઇન કરે, એનાથી મેટાબોલિક સિન્ડ્રોમ ડિફાઇન થાય.
ન્યુઅર રિસ્ક ફેક્ટર એટલા માટે કે અત્યારે અંડર રિસર્ચ છે, એના માટે આપણી જોડે બહુ એવિડન્સ નથી, પણ ઘણી વખત એક્ઝામમાં એ લોકો પૂછતા હોય છે કે ન્યુઅર રિસ્ક ફેક્ટર્સ કયા છે. તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી છે, હાઇપર હોમોસિસ્ટિનેમિયા, લાઇપોપ્રોટીન એ, ઇન્ક્રીઝ ફિબ્રિનોજન, ઓક્સિડેટિવ સ્ટ્રેસ, ઇન્ફેક્શિયસ એજન્ટ એન્ડ ઇન્ફ્લામેશન. હવે ટાઈપ્સ ઓફ એમઆઈ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના કયા કયા ટાઈપ્સ છે, કઈ રીતે થશે. તો સ્પોન્ટેનિયસ એમઆઈ ડ્યુ ટુ પ્લેક રપ્ચર ઓર કોરોનરી ડિસેક્શન, એટલે પેશન્ટ્સને જસ્ટ ખાલી સ્ટ્રેસ થયો અને પેશન્ટ્સને પ્લેક રપ્ચર થયો, એના લીધે પેશન્ટ્સને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું. બીજું એમઆઈ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ડિમાન્ડ એન્ડ ડિક્રીઝ સપ્લાય, મીન્સ પેશન્ટ્સને ડિમાન્ડ વધારે છે પણ કોરોનરી આર્ટરી બ્લોકના લીધે એની સપ્લાય ઓછી છે. ઘણી વખત ઘણા પેશન્ટ્સોમાં એ રીતે હોય કે પેશન્ટ્સની ડબલ વેસલ્સ હોય, ટ્રિપલ વેસલ્સ ડિસીઝ હોય, અને પેશન્ટ એક્ઝર્શન કરે તો એના લીધે એને એમઆઈ થાય. થર્ડ ઇઝ સડન કાર્ડિયાક ડેથ ડ્યુ ટુ ઇસ્ચેમિયા ઓર ન્યુઅર એસટી એલિવેશન, એટલે ઘણા પેશન્ટ્સને આપણને ખબર જ ના પડે, પેશન્ટ્સ અરેસ્ટ જ આવે આઈસીયુમાં કે કેઝ્યુઅલ્ટીમાં, અને તમને પછી પાછળથી ખબર પડે, એનું તમે પોસ્ટમોર્ટમ કરો કે પેશન્ટ્સને એમઆઈ થયું હતું, તો એ સડન કાર્ડિયાક ડેથ. ફોર્થ ઇઝ એમઆઈ એસોસિએટેડ વિથ પીસીઆઈ, એટલે પેશન્ટ પ્લાસ્ટિક કર્યું અને પછી એને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું અને પેશન્ટ એક્સપાયર થયું. એમઆઈ એસોસિએટેડ વિથ સ્ટેન્ટ થ્રોમ્બોસિસ, પેશન્ટે ઓલરેડી પ્લાસ્ટિક કરાયેલી છે, પેશન્ટે દવા બંધ કરી છે, સ્ટેન્ટ બંધ થઈ ગયો, પેશન્ટ પાછું માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન સાથે આવ્યું. 6 ઇઝ એમઆઈ એસોસિએટેડ વિથ સીએબીજી, એટલે પેશન્ટ બાયપાસ કરાયું, ગ્રાફ્ટ બંધ થઈ ગયા, પેશન્ટ એમઆઈ સાથે આવ્યું, તો એને એમઆઈ એસોસિએટેડ વિથ સીએબીજી કહેવાય. ક્લિનિકલી પ્રેઝન્ટેશન, પેશન્ટ કઈ રીતે તમારી જોડે આવશે. તો ફર્સ્ટ ઇઝ ચેસ્ટ પેઇન ઇઝ રિટ્રોસ્ટર્નલ એન્ડ મોસ્ટલી રેડિએટ ટુ ધ લેફ્ટ આર્મ, એટલે પેશન્ટને ચેસ્ટ પેઇન થશે પણ ડાબા હાથમાં રેડિએટ થશે, બરાબર. વાય ઇન લેફ્ટ આર્મ ઓનલી બીકોઝ સેમ ડર્મોટેડ દેટ સપ્લાય હાર્ટ દેટ ઓલ્સો સપ્લાય લેફ્ટ આર્મ. શું કામ એને ડાબા હાથમાં જ કેમ જમણા હાથમાં દુખાવો ના થયો. ડાબા હાથમાં એટલા માટે કે જે છાતીના જે હૃદયને જે ડર્મેટોમ એટલે એક ટાઈપનું સેન્સર કે જે એને સેન્સ કરે છે, એ સેમ હાથના બી મસલ્સને સેન્સ કરે છે, એટલે સેમ ડર્મેટોમ સપ્લાયને લીધે એને ડાબા હાથમાં દુખાવો આવે છે. પેઇન છે મોસ્ટલી ડીપ હોય, મોર દેન 30 મિનિટ્સ પેશન્ટ્સ એકદમ રેસ્ટલેસ હોય, પેશન્ટને ક્યાંય ચેન ના પડે, એ ટિપિકલ ઓફ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. ઓફન કમ્પ્લેન્સ ઓફ હેવીનેસ ઇન ચેસ્ટ ઓર સ્ક્વીઝિંગ, પેશન્ટ્સને છાતી ભારે લાગે, દબાતું હોય એવું લાગે. ચેસ્ટ પેઇન ઇન એમઆઈ ડઝન્ટ રેડિએટ બિલો ધ અમ્બિલિકસ, અમ્બિલિકસની નીચે મોસ્ટલી હોય તો એ ચેસ્ટ પેઇન મીન્સ એમઆઈના લીધે ના હોઈ શકે, એના બીજા કારણ હોઈ શકે. પેઇન ઇઝ એસોસિએટેડ વિથ વીકનેસ, સ્વેટિંગ, નોઝિયા, વોમિટિંગ એન્ડ ગીડીનેસ, પેશન્ટ્સને ચેસ્ટ પેઇનની સાથે વીકનેસ હોય, એને પરસેવો વળતો હોય, નોઝિયા હોય, વોમિટિંગ હોય, ચક્કર આવતા હોય, તો એ બધા એસોસિએટેડ કમ્પ્લેન હોઈ શકે. પેશન્ટ મે કમ વિથ ક્લેન્ચ ફિસ્ટ અગેન્સ્ટ ધ સ્ટર્નમ કોલ્ડ એઝ લેવિન સાઇન, પેશન્ટ મુઠ્ઠી હૃદય પર આમ દબાવીને આવે તો એને લેવાઇન સાઇન કહેવાય. ફિઝિકલ એક્ઝામિનેશનમાં પેશન્ટ મે રેસ્ટલેસ, ડિસ્ટ્રેસમાં હોય, પલ્સ ઘણી વખત બ્રેડી હોય, ટેકીકાર્ડિયા હોય, ફીબલ હોય, ઘણી વખત તમને પાલ્પેટ ના પણ થાય. બીપીમાં એ પેશન્ટ કાર્ડિયોજેનિક શોક હોય તો પેશન્ટનું સિસ્ટોલિક બીપી લેસ દેન 90 એન્ડ એવિડન્સ ઓફ એન્ડ ઓર્ગન હાઇપોપરફ્યુઝન, પેશન્ટ્સને યુરિન આઉટપુટ ઓછું હોય, પેશન્ટ્સ ડ્રાઉઝી હોય, એને ખબર ના હોય હોસ્પિટલમાં છે શું છે, એનું નામ શું છે, તો એ પેશન્ટ્સને કાર્ડિયોજેનિક શોક કહેવાય. હવે ક્લિપ ક્લાસિફિકેશન, ક્લિપ ક્લાસિફિકેશન એટલા માટે યુઝ થાય કે તમે પેશન્ટને ગાઈડ કરી શકો કે પેશન્ટ્સ કેટલું સિરિયસ છે, બરાબર. કોઈ રિલેટિવ તમને પૂછે કે પેશન્ટ્સને એટેક આવ્યો છે, પેશન્ટ કેવું છે, તો એ ક્લિપ્સના ક્લાસિફિકેશન પરથી ડિફાઇન થાય કે પેશન્ટ સારું છે કે ખરાબ છે. તો એમાં ક્લાસ 1 છે, પેશન્ટ ઇઝ ફ્રી ઓફ ક્રેપ્સ ઇન લંગ્સ એન્ડ થર્ડ હાર્ટ સાઉન્ડ, પેશન્ટ્સના લંગ્સ એકદમ ક્લિયર છે, ખાલી હૃદયની જ તકલીફ છે. Class 2 patients have crepes less than 50% of lung feed and is through may or may not present, એટલે પેશન્ટ્સને લંગ્સ હાર્ટ સાથે લંગ્સ પણ ઇન્વોલ્વ થયું છે. ક્લાસ 3 ઇઝ પેશન્ટ હેવ પલ્મોનરી ઇડીમા સો ક્રેપ્સ મોર દેન હાફ ઓફ ધ લંગ, એટલે પેશન્ટ્સને હૃદયનું પમ્પિંગ એકદમ ઓછું થયું છે અને પેશન્ટ્સને ફેફસામાં પાણી ભરાઈ ગયું છે, એ ક્લાસ 3. એન્ડ ક્લાસ 4 ઇઝ પેશન્ટ કાર્ડિયોજેનિક શોકમાં છે, પેશન્ટનું બીપી ઓછું છે, પેશાબ ઓછો આવે છે, પેશન્ટ ડ્રાઉઝી છે, એને ખબર નથી એ ક્યાં છે. તો પેશન્ટ્સ જો ક્લાસ 4માં હોય તો તમે એવું રિલેટિવને કહી શકો કે પેશન્ટ એટલું સારું નથી, પેશન્ટ્સને વધારે તકલીફ છે, બરાબર. ઇન્વેસ્ટિગેશનમાં આપણે ફર્સ્ટ ઇસીજી કરાવવાનું, ઇસીજીમાં એસટી એલિવેશન આવશે. ઇસીજીમાં ફેઝ છે એમઆઈના કે ફર્સ્ટ ફેઝ, એક્યુટ, સબ એક્યુટ, ઇવોલ્વ ફેઝ, એના ઉપરથી ખબર પડે કે પેશન્ટ્સને એમઆઈ થયાને કેટલો ટાઈમ થયો છે. હાઇપર એક્યુટ ફેઝ
ટી વેવ જસ્ટ જ્યારે બી પેશન્ટને ફર્સ્ટ ચેસ્ટ પેઇન થશે તો ફર્સ્ટ ઇસીજીમાં ટી વેવ એલિવેશન આવશે. એક્યુટ ફેઝમાં એસટી સેગમેન્ટ એલિવેટ થશે. સબ એક્યુટ ફેઝમાં ક્યુ વેવ આવશે. ઇવોલ્વ ફેઝમાં એસટીટી સેગમેન્ટ બિગિન્સ ટુ ડિમિનિશ ઇન એમ્પ્લિટ્યુડ એન્ડ બ્લેન્ડ્સ ઇન્ટુ સિમેટ્રિકલ ટી વેવ. એટલે ઇવોલ્વ ફેઝમાં શું થશે, એસટી ડાઉન થઈ જશે અને ડીપ ટી વેવ ઇન્વર્ઝન થઈ જશે. ક્રોનિક ફેઝમાં રિઝોલ્યુશન ઓફ ધ એસટીટી ચેન્જીસ એન્ડ ઓનલી એબનોર્મલ ક્યુ વેવ. એટલે ઘણી વખત તમે ઓપીડીમાં હો, કેઝ્યુઅલ્ટીમાં હો, પેશન્ટ્સ ખાલી ઇસીજી લઈને આવે, એમાં ખાલી ક્યુ વેવ હોય તો એવું સમજવાનું કે પેશન્ટને પહેલાં એક વખત અટેક આવી ગયેલો છે, હવે એ પેશન્ટને સારું છે. ECGમાં એન્ટિયરમાં એમઆઈમાં એસટી એલિવેશન ઇન 1 AVL V1 to V6, ઇન્ફિરિયરમાં એસટી એલિવેશન ઇન 2-3 AVF, લેટરલ એમઆઈમાં એસટી એલિવેશન ઇન 1 AVL V5 V6, પોસ્ટિયર વોલ એમઆઈ એસટી ડિપ્રેશન ઇન V1 V2 V3 V4 એન્ડ એસટી એલિવેશન ઇન ટ્રુ પોસ્ટિયર લીડ V7 V8 V9. પોસ્ટિયર વોલ એમઆઈ ડાયગ્નોઝ કરવા માટે તમારે પેશન્ટની પોસ્ટિયર લીડ્સ લેવી પડે, જે પાછળ મુકાય V7 V8 V9 બિલો સ્કેપ્યુલા. એન્ટ્રોસેપ્ટલ એમઆઈ એસટી એલિવેશન ઇન V1 V2 V3 V4. હવે આવશે કાર્ડિયાક માર્કર્સ. તો એમાં મોસ્ટલી આપણે અહીંયા CPKMB, ટ્રોપાઈ એન્ડ માયોગ્લોબિન. CPKMB લેસ દેન 24 યુનિટ ઇન્ટરનેશનલ યુનિટ પર લીટર, અર્લીએસ્ટ રાઇઝ 4 to 8 hours, પીક બાય 14 to 36 hours and normal by 2 to 3 days. ટ્રોપાઈ લેસ દેન 0.01, અર્લીએસ્ટ રાઇઝ 12 to 16, પીક બાય 24 to 36 hour and normal by 10 to 12 days. એટલે આનું શું ઇમ્પોર્ટન્સ છે કે કોઈ પણ પેશન્ટ આવે ચેસ્ટ પેઇન સાથે તો આપણે ડ્યુરેશન પૂછતા હોય છે કે તમને કેટલા કલાકથી દુખાવો છે. કેટલા કલાકથી એટલા માટે ઇમ્પોર્ટન્ટ કે જો પેશન્ટ્સને દુખાવાના 2 જ કલાક થયા હોય તો CPKMB પણ નેગેટિવ આવી શકે. શું કામ કે એનો રાઇઝ જ 4 કલાક પછી ચાલુ થશે, બરાબર. ટ્રોપાઈ છે એનું 12 hours પછી રાઇઝ ચાલુ થશે. એટલે જ્યાં સુધી એને 12 કલાક દુખાવાના ના થાય ત્યાં સુધી તમારું ટ્રોપાઈ પોઝિટિવ ના આવે. એટલે ફર્સ્ટ જ્યારે પેશન્ટ્સને ઓછા અવર્સનું ચેસ્ટ પેઇન હોય તો આપણે CPKMB કરાવતા હોય છે. પેશન્ટ એવું કે મને 2-3 દિવસથી દુખાવો થાય છે તો આપણે ટ્રોપાઈ કરાવતા હોય છે. 2-3 દિવસ એટલા માટે કે ટ્રોપાઈ છે 10 to 12 days સુધી પોઝિટિવ રહી શકે. CPKMB છે 3 daysમાં નેગેટિવ આવી જાય. માયોગ્લોબિન 10 to 95, અર્લીએસ્ટ રાઇઝ ઇન 2 hours. તમારે રેપિડ ટેસ્ટ કરવો હોય તો માયોગ્લોબિનમાં તમને ખ્યાલ આવી જાય. હવે મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનું. તો ફર્સ્ટ પેશન્ટ્સને જ્યારે બી પેશન્ટ આવે ફર્સ્ટ ટેક ધ ECG, ટેક ધ હિસ્ટ્રી. ઓક્સિજન શુડ બી ગિવન ઇન ઓલ અનકોમ્પ્લિકેટેડ એમઆઈસ ફોર ફર્સ્ટ 6 hours. બધા પેશન્ટને ઓક્સિજન લગાવી દેવાનું. ડોઝ કે ઓક્સિજન કેટલું આપવાનું તો 2 to 4 liter per minute બાય માસ્ક ઓર નેઝલ pranks for 6 to 12 hours. Take history simultaneously. Explain to the patient and the relative about thrombolysis and palming. પેશન્ટ્સને સમજાવવાનું કે તમારે ઇન્જેક્શન આપવાનું છે ભારે કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાની છે. ગોલ ફોર પેશન્ટ્સ ઓફ એસટી એલિવેશન એમઆઈ શુડ અચીવ ડોર ટુ નીડલ ટાઈમ 30 minutes. મીન્સ પેશન્ટને ચેસ્ટ પેઇન થાય અને પેશન્ટ 30 મિનિટની અંદર હોસ્પિટલમાં આવી જાય તો તમે એને ઇન્જેક્શન ચાલુ કરી શકો. એ આઈડિયલ ટાઈમ છે ડોર ટુ નીડલ ટાઈમ. એટલે 30 મિનિટની અંદર પેશન્ટ હોસ્પિટલમાં પહોંચી જવું જોઈએ તો તમે એને આઈડિયલ ટાઈમમાં સ્ટ્રેપ્ટોકાઇનેસ આપી શકો. સ્ટ્રેપ્ટોકાઇનેસ શુડ બી સ્ટાર્ટેડ વિધિન 30 minutes ઓફ ચેસ્ટ પેઇન. ડોર ટુ બલૂન ટાઈમ એટલે પેશન્ટ્સ ઘરેથી નીકળે 90 minutes, 1.5 કલાકમાં પેશન્ટ હોસ્પિટલમાં કેથની અંદર આવી જાય તો એને પામીનું જે આઈડિયલ ટાઈમ છે 90 minutes એ મેનેજ થઈ શકે. પેશન્ટે ચેસ્ટ પેઇન 9 વાગે હોય તો પેશન્ટ રીચ ધ હોસ્પિટલ એન્ડ ધેન ટુ ધ કેથ લેબ before 10:30 AM to reach the cath lab within 90 minutes of chest pain. પેશન્ટ્સને સિવિયર ચેસ્ટ પેઇન હોય, પેશન્ટને તમે નોર્મલ પેઇન કિલર્સ આપો તો એટલી ઇફેક્ટિવ ના આવે. એટલે પેશન્ટ્સને આપણે જનરલી મોર્ફિન આપતા હોય છે. ઇટ રિડ્યુસીસ સિમ્પેથેટિકલી એક્ટિવેટેડ આર્ટિરિયલ એન્ડ વિનસ વેઝોકોન્સ્ટ્રિક્શન. મોર્ફિન ડોઝ ઇઝ 2 to 4 mg. પછી પેશન્ટને એસ્પ્રિન આપવાની. એસ્પ્રિન આઈડિયલ છે 325 નોન એન્ટ્રી કોટેડ ચ્યુએબલ ટેબ્લેટ, પણ આપણી જોડે એસ્પ્રિન એ 325 વાળી નથી હોતી એટલે આપણે તમારી એસ્પ્રિન છે 150 mg વાળી 2 ટેબ્લેટ આપવાની. વાય નોન એન્ટ્રી કે પેશન્ટ્સને સિમ્પલ એસ્પ્રિનથી ગેસ્ટ્રાઇટિસ થાય એટલે એને નોન એન્ટ્રી કોટેડ આપવાની. ચ્યુએબલ એટલા માટે કે ડાયરેક્ટ એ પેશન્ટ્સનું એબ્ઝોર્પ્શન થઈ જાય ડ્રગનું, એટલા માટે. ક્લોપિડોગ્રીલ છે એ 300 mg.
સેકન્ડ ડ્રગ ઇઝ બીટા બ્લોકર. બીટા બ્લોકર એટલે આપણે જે બી મેટોપ્રોલોલ છે, એટેનોલ છે, એ બધી ડ્રગ્સ. ઇટ રિડ્યુસિસ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ફેક્શન, લિમિટ્સ ઇન્ફેક્ટ સાઇઝ, રિડ્યુસિસ વેન્ટ્રિકલ એક્ટોપી, એટ્રિયલ ફિબ્રિલેશન, રિડ્યુસિસ રિકરન્ટ ઇસ્ચેમિયા. એટલે પેશન્ટ્સને જેટલા બી ધબકારાની તકલીફ હોય, ટેકીકાર્ડિયા થતું હોય, એ બધું બીટા બ્લોકરથી ડિક્રીઝ થઈ જાય. ડોઝ 25 mg બીડી, મોસ્ટલી આપણે મેટોપ્રોલોલ આપતા હોય છે. રિલેટિવ કોન્ટ્રાઇન્ડિકેશન ક્યારે બીટા બ્લોકર નહીં આપવાની, તો પેશન્ટ્સને હાર્ટ ફેઇલર હોય, ક્રેપ્સ આવતા હોય, પેશન્ટ ફેઇલરમાં હોય, બાયપેપ ઉપર હોય, વેન્ટી પર હોય, એક્સરે ખરાબ હોય, ત્યારે બીટા બ્લોકર આપણે જનરલી અવોઇડ કરતા હોય છે. પેશન્ટનું બીપી લેસ દેન 90 હોય તો બીટા બ્લોકર નહીં આપવાની, કારણ કે એ પણ બીપી પણ ઓછું કરે. હાર્ટ રેટ લેસ દેન 60 હોય તો બીટા બ્લોકર નહીં આપવાની, કારણ કે હાર્ટ રેટ પણ ઓછું કરે. અને હાર્ટ બ્લોકવાળા પેશન્ટ્સને CHV હોય, સેકન્ડ ડિગ્રી એવી બ્લોક હોય તો એ પેશન્ટ્સને બીટા બ્લોકર નહીં આપવાનું. થર્ડ ઇઝ એસી ઇનિબિટર્સ, રેમિપ્રિલ, એનાલ્પ્રિલ, કેપ્ટોપ્રિલ. બધા જ મોસ્ટલી એન્ટીઓવોલેમાઈવાળા પેશન્ટ્સમાં આપણે આપતા હોય. પલ્મોનરી કન્જેશન હોય, EF લેસ દેન 40 હોય, બીપી લેસ દેન 100 મિલીમીટર ઓફ HG હોય તો એસી ઇનિબિટર્સ અથવા બીટા બ્લોકર્સ નહીં આપવાની, અવોઇડ કરવાની. હવે પેશન્ટ્સને તમે કઈ રીતે સ્ટ્રેટેજી ડિસાઇડ કરશો કે પેશન્ટને પામીમાં લેવું છે કે પેશન્ટ્સને થ્રોમ્બોલાઇઝ કરવું છે, મીન્સ સ્ટ્રેપ્ટોકાઇનેસ આપવું છે. ફર્સ્ટ, અસેસ ટાઈમ એન્ડ રિસ્ક. ટાઈમ સિન્સ ઓનસેટ ઓફ સિમ્પટમ્સ, રિસ્ક ઓફ ST એલિવેશન, રિસ્ક ઓફ ફિબ્રિનોલાઇસિસ એન્ડ ટાઈમ રિક્વાયર્ડ ફોર ટ્રાન્સપોર્ટ ટુ કેથ લેબ. ફિબ્રિનોલાઇસિસ એટલે આપણે જે સ્ટ્રેપ્ટોકાઇનેસ આપીએ, ઇન્જેક્શન આપીએ એને આપણી કાર્ડિયક ડ્રગ જે લેંગ્વેજ હોય ટર્મિનોલોજીમાં ફિબ્રિનોલાઇસિસ કહેવાય. અર્લી પ્રેઝન્ટેશન લેસ દેન 3 hours ઓફ સિમ્ટમ્સ, બટ યુ કેન ગીવ અપ ટુ 12 hours. હવે કોઈ પેશન્ટ એવું કે મને 24 કલાક થઈ ગયા છે દુખાવાથી, તો એ પેશન્ટ્સને તમારે નહીં આપવાનું સ્ટ્રેપ્ટોકાઇનેસ. પેશન્ટને બેટર ટુ કેથ લેબમાં લઈ જાઓ, પેશન્ટ્સની એન્જિયોગ્રાફી કરો. બીજું ઇન્ડિકેશન છે કે કેથ લેબ અવેલેબલ નથી અને પેશન્ટ્સને પરસિસ્ટન્ટ ચેસ્ટ પેઇન છે તો તમે પેશન્ટ્સને સ્ટ્રેપ્ટોકાઇનેસ આપી શકો. વસ્ક્યુલર અસેસ નોટ અવેલેબલ, મીન્સ પેશન્ટ બહુ જ ઓબેસ હોય. ઘણા ઓબેસ પેશન્ટ્સમાં ઘણી વખત લાઇન્સ આપણે લઈ નથી શકતા. કેથ લેબમાં શું કરવાનું હોય કે એન્જિયોપ્લાસ્ટી માટે સૌથી તમારે પહેલાં ફિમોરલ લાઇન નાખવી પડે. પણ જ્યારે પેશન્ટ બહુ જ ઓબેસ હોય, તમે અસેસ ના કરી શકો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર પેશન્ટને સ્ટ્રેપ્ટોકાઇનેસ આપી દેવાનું. એમઆઈવાળા પેશન્ટ્સમાં ટાઈમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે જેટલું તમે વહેલું ઇન્જેક્શન આપો અથવા વહેલી એન્જિયોપ્લાસ્ટી કરો, પેશન્ટ્સનું માયોકાર્ડિયમ બચી જાય. માયોકાર્ડિયમ મીન્સ પેશન્ટ્સનું જે હાર્ટનું જે EF છે એ સેવ કરી શકો. પેશન્ટ્સનું જેટલું EF સેવ થશે, પેશન્ટની પાછળની લાઈફમાં એને એટલું એ સારી રીતે લાઈફ જીવી શકશે. જેટલું પેશન્ટ્સનું EF 10%વાળા EFવાળા પેશન્ટ્સ બેડ પર જ હોય, એ લોકો 2 ડગલા પણ ચાલી ના શકે. એની કમ્પેરિઝનમાં 45% EFવાળા પેશન્ટ્સ રેગ્યુલર રૂટીન એક્ટિવિટીઝ કરી શકે. એટલે ફર્સ્ટ જ્યારે બી પેશન્ટ આવે, ડોન્ટ વેસ્ટ ધ ટાઈમ. તમારી પાસે સ્ટ્રેપ્ટોકાઇનેસ છે, સ્ટ્રેપ્ટોકાઇનેસ આપી દો. સ્ટ્રેપ્ટોકાઇનેસ છે પણ કેથ લેબ બી અવેલેબલ છે તો બેટર ઇઝ પામી. પામી મીન્સ એન્જિયોપ્લાસ્ટી. ડોર ટુ બલૂન ટાઈમ મોર દેન 90 મિનિટ્સ હોય, પેશન્ટ્સ દૂર રહેતું હોય, પેશન્ટ્સ અહીંયા અમદાવાદ એને પહોંચતા 2 કલાકથી ઉપર થાય એવું હોય તો બેટર કે ત્યાં ગમે તે હોસ્પિટલમાં ત્યાં એને સ્ટ્રેપ્ટોકાઇનેસ આપી દે. સ્ટ્રેપ્ટોકાઇનેસ કેન નોટ બી ગીવન ઇફ ઇટ્સ ગીવન વિધિન 6 months. 6 મંથની અંદર પેશન્ટને સ્ટ્રેપ્ટોકાઇનેસ આપેલું હોય તો પાછું રિપીટ ના કરાય, કારણ કે એની એન્ટીબોડીઝ છે પેશન્ટની બોડીમાં જ હોય. તમે એને પાછું આપો તો પેશન્ટ્સની એન્ટીબોડીઝ છે સ્ટ્રેપ્ટોકાઇનેસને ડિસ્ટ્રોય કરી દે, એટલે એની કોઈ ઇફેક્ટ ના આવે. હવે કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ફિબ્રિનોલાઇટિસ, એટલે ક્યારે ફિબ્રિનોલાઇટિસ મીન્સ સ્ટ્રેપ્ટોકાઇનેસ નહીં આપવાનું. તો એમાં 2 છે, એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન એન્ડ સેકન્ડ ઇઝ રિલેટિવ કોન્ટ્રાઇન્ડિકેશન. એબ્સોલ્યુટ એટલે પેશન્ટ્સને ICHની હિસ્ટ્રી હોય, પેશન્ટને કોઈ એક્સિડન્ટ થયું હોય, ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ થયું હોય, કોઈ એને એવી માલફોર્મેશન હોય, કોઈ ટ્યુમર હોય, મગજમાં ગાંઠ હોય, પેશન્ટ્સને લકવો થયો હોય વિધિન 3 hours, પેશન્ટને એઓર્ટિક ડિસેક્શન હોય, કોઈ પણ જગ્યાએથી પેશન્ટને બ્લીડિંગની હિસ્ટ્રી હોય, પાઇલ્સ હોય, બરાબર. પેશન્ટ્સને એવું હોય કે ક્યાંક એક્સિડન્ટ થયું હોય પણ પેશન્ટ્સને આમ બહારથી કોઈ ટ્રોમા ના દેખાતો હોય પણ કદાચ ક્લોઝ ફેશિયલ ટ્રોમા હોય અથવા ક્લોઝ હેડ ટ્રોમા હોય તો એવા બધા પેશન્ટ્સને આપણે સ્ટ્રેપ્ટોકાઇનેસ નહીં આપવાનું. રિલેટિવ કોન્ટ્રાઇન્ડિકેશન કે જ્યારે તમે થોડું મોડિફાઈ કરીને તમે એને આપી શકો. તો પેશન્ટ્સને અનકન્ટ્રોલ હાઇપરટેન્શન હોય તો તમે એને હાઇપરટેન્શનની દવા આપીને પછી કંટ્રોલ કરીને તમે એને સ્ટ્રેપ્ટોકાઇનેસ આપી શકો.
સિવિયરલી અનકન્ટ્રોલ્ડ સિસ્ટોલિક બીપી મોર દેન 180 એન્ડ ડાયસ્ટોલિક મોર દેન 110. પેશન્ટ્સને પ્રાયર ઇસ્કેમિક સ્ટ્રોક મોર દેન 3 મંથ હોય તો તમે આપી શકો. ટ્રોમેટિક ઓર પ્રોલોંગ CPR, મેજર સર્જરી લેસ દેન 3 વીક, રિસેન્ટ વિધિન 2 to 4 વીક ઓફ ઇન્ટરનલ બ્લીડિંગ, નોન કમ્પ્રેશેબલ વસ્ક્યુલર પંક્ચર એસકે આપેલું છે વિધિન 6 મંથ, એક્ટિવ પેપ્ટિક અલ્સર, કરંટ યુઝ ઓફ એન્ટીકોગ્યુલેન્ટ, પેશન્ટ ઓલરેડી વાર્ક પર છે તો એ બધામાં તમારે એ કોન્ટ્રાઇન્ડિકેશન છે, પણ એને તમારે રીઅસેસ કરીને તમે જોઈ શકો. આ બધા ડ્રગ્સ જેટલી બી આપણે થ્રોમ્બોલાઇટિક તરીકે યુઝ કરીએ છીએ એ ડ્રગ્સ છે. એમાં તમારે બહુ ડિટેલ નહીં પણ થોડીક તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ કઈ ડ્રગ્સ આપણે યુઝ કરીએ છીએ. સ્ટ્રેપ્ટોકાઇનેસ, અલ્ટીપ્લેસ, રેટિપ્લેસ એન્ડ ટેનેક્ટાપ્લેસ. હવે આની પ્રોપર્ટીઝ છે, પ્રોપર્ટીઝ યાદ નથી રાખવાની પણ જસ્ટ ખાલી ખબર હોવી જોઈએ કે કઈ ડ્રગ્સ છે વધારે ઇફેક્ટિવ છે, કેટલો ટીમી ફ્લો છે, બરાબર. તો સૌથી વધારે ટીમી ફ્લો છે TNKનો અને 90 મિનિટ પેટન્સી રેટ્સ વધારે બી 75, ટેનેક્ટાપ્લેસ, રેટિપ્લેસ એન્ડ અલ્ટીપ્લેસ છે. સાઇડ ઇફેક્ટ ઓફ સ્ટ્રેપ્ટોકાઇનેસ. શું સાઇડ ઇફેક્ટ થાય તમે પેશન્ટ્સને સ્ટ્રેપ્ટોકાઇનેસ આપો તો? પેશન્ટને મોસ્ટ કોમનલી એલર્જીક રિએક્શન. આપણે જ્યારે બી સ્ટ્રેપ્ટોકાઇનેસ ચાલુ કરીએ તો ફર્સ્ટ પેશન્ટને એવિલેફ્કોલિન આપીએ, પછી સ્ટ્રેપ્ટોકાઇનેસ આપીએ. એનો મતલબ શું કે પેશન્ટ્સને એલર્જીક રિએક્શન ના થાય. સેકન્ડ, પેશન્ટ જ્યારે બી સ્ટ્રેપ્ટોકાઇનેસ આપતા હોય ત્યારે એનું બીપી ખાસ મોનિટર કરવાનું. ફર્સ્ટ ડોઝ હાઇપોટેન્શન ઇઝ મોસ્ટ કોમન વિથ સ્ટ્રેપ્ટોકાઇનેસ. જો પેશન્ટ્સનું બીપી 80 કેવું થાય તો તમારે સ્ટ્રેપ્ટોકાઇનેસ બંધ કરવું પડે. એટલે જેટલા બી પેશન્ટને સ્ટ્રેપ્ટોકાઇનેસ ચાલતું હોય એનું બીપી પરફેક્ટલી મોનિટર કરવાનું. થર્ડ ઇઝ બ્લીડિંગ. પેશન્ટ્સને ગમે ત્યાંથી બ્લીડિંગ થઈ શકે એટલે પેશન્ટ્સને હંમેશા મોનિટર કરવું પડે. ઇન્ડિકેશન ઓફ સક્સેસફુલ થ્રોમ્બોલિસિસ. પેશન્ટને તમે સારી રીતે તમારું પેશન્ટનું સ્ટ્રેપ્ટોકાઇનેસ ગયું છે કઈ રીતે ખબર પડશે? તો એના 3 છે. ફર્સ્ટ ઇઝ રિલીફ ઓફ સિમ્ટમ્સ. પેશન્ટ્સને સિમ્ટમ્સ ઓછા થઈ જશે. બીજું, હિમોડાયનેમિક એન્ડ ઇલેક્ટ્રિકલ સ્ટેબિલિટી, એટલે પેશન્ટ્સનું પલ્સ, બીપી, ECGની રીધમ બધું સ્ટેબલ હશે. અને થર્ડ છે, આપણે દરેક પેશન્ટ્સનું 60 મિનિટ્સ પછી એક ECG લેતા હોય છે, 60 to 90 મિનિટ્સ થ્રોમ્બોલાઇઝ કર્યા પછી. તો એનાથી ખબર પડે કે ST એલિવેશન છે એ રિડ્યુસ થયા છે કે નહીં. મોર દેન 50% રિડ્યુસ થાય તો મીન્સ તમારું સક્સેસફુલ થ્રોમ્બોલિસિસ છે. એના પછી આવશે પામી, એન્જિયોપ્લાસ્ટી. મેડિકલ કોન્ટેક્ટ ટુ બલૂન ટાઈમ લેસ દેન 90 મિનિટ્સ, મીન્સ 90 મિનિટ્સની અંદર પેશન્ટ કેથમાં જતું રહે તો પામી કરવાનું. હાઈ રિસ્ક MI પેશન્ટ્સ હોય, કાર્ડિયોજેનિક શોકમાં હોય, કિલિપ ક્લાસ 3 હોય, કોન્ટ્રાઇન્ડિકેશનનું થ્રોમ્બોલાઇટિક હોય, લેટ પ્રેઝન્ટેશન મોર દેન 3 અવર્સ હોય, ડાયગ્નોસિસ ઓફ ST એલિવેશન MI ઇન ડાઉટ. ઘણી વખત પેશન્ટ્સમાં તમને ST એલિવેશન દેખાય પણ પેશન્ટને ચેસ્ટ પેઇન ના હોય, બીજા સિમ્ટમ્સ હોય, તમે કન્ફ્યુઝ હોય તો બેટર ટુ ડુ એન્જિયોગ્રાફી અને પછી એન્જિયોપ્લાસ્ટી કરવાનું. પ્લાસ્ટીના ટાઈપ્સ કયા કયા છે? પામી છે કે જે તમે પેશન્ટ્સ MI વાળું આવે એને તમે એન્જિયોપ્લાસ્ટી કરો એને પામી કહેવાય. રેસ્ક્યુ PTCA તમે થ્રોમ્બોલાઇઝ કર્યું પણ પેશન્ટ્સને હજુ બી ચેસ્ટ પેઇન છે, પેશન્ટને હજુ બી ST એલિવેશન પરસિસ્ટન્ટ છે તો એને રેસ્ક્યુ PTCA કહેવાય. ઇલેક્ટિવ PTCA આફ્ટર કમ્પ્લીશન ઓફ થ્રોમ્બોલિસિસ અને પ્રાયર ટુ ડિસ્ચાર્જ અથવા એને ફોલોઅપમાં કરો એને ઇલેક્ટિવ કહેવાય. ફેસિલેટેડ PCA મીન્સ તમે GP2B આપો, એગ્રામેડ આપો, એના પછી પ્લાસ્ટિક કરો એને ફેસિલેટેડ PTCA. CABG શું છે? કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ. મોસ્ટલી આપણે DVD અથવા TVDમાં કરતા હોય છે. વેસલ્સ ખરાબ હોય, લેફ્ટ મેઇન કોરોનરી હોય તો એ બધામાં બાયપાસ કરતા હોય છે. પેશન્ટ્સનું જેનું થ્રોમ્બોલિસિસ ઓર PTCA ઇનઇફેક્ટિવ હોય અને પેશન્ટને ચેસ્ટ પેઇન રહેતું હોય તો એને બાયપાસ કરવું પડે. પેશન્ટ વિથ મિકેનિકલ કોમ્પ્લિકેશન, MR થયો હોય, VSR થયું તો એ પેશન્ટ્સને CABG કરવું પડે. IABP પેશન્ટ્સ ઇન કાર્ડિયોજેનિક શોક. પેશન્ટ્સને મોસ્ટલી આપણે ICUમાં IABP મૂકતા હોય છે. પેશન્ટનું બીપી લેસ દેન 80 છે, લેસ દેન 90 છે, પેશન્ટની યુરિન નથી આવતું તો એવા પેશન્ટ્સમાં આપણે IABP મૂકવું પડે. એ શું કરશે? કોરોનરી પરફ્યુઝન મોસ્ટલી ડાયાસ્ટોલમાં થતું હોય એટલે જે બલૂન છે ડાયાસ્ટોલમાં ઇન્ફ્લેટ થાય, ડાયાસ્ટોલમાં ફૂલાય એટલે પેશન્ટ્સનું કોરોનરી પરફ્યુઝન વધે. ઇટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ ઇન એક્યુટ માઇટ્રલ રિગર્જિટેશન, કારણ કે એ આફ્ટર લોડ બી રિડ્યુસ કરે એટલે MR વાળા જે પેશન્ટ્સ હોય એને બેનિફિટ થાય.
હવે એમાં એના કોમ્પ્લિકેશન કયા કયા છે, તો કાર્ડિયોજેનિક શોક, બીપી એકદમ ઓછું થઈ જાય, કોલ્ડ એક્સ્ટ્રીમિટી હોય, પરસ્પિરેશન, હૃદયના ધબકારા વધારે હોય, યુરિન આઉટપુટ ઓછું હોય, તો બધામાં શું કરવાનું, આઈબીપી કરવાનું અને આઇનોટ્રોપ્સ મીન્સ ડોપામિન ચાલુ કરો, નોરેટ ચાલુ કરો, એડ્રી ચાલુ કરો, ડોબ્યુટામિન, એ બધું ટ્રીટમેન્ટ કરવાનું. સેકન્ડ ઇઝ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. એમાં પેશન્ટને ફેલિયરમાં આવે, પેશન્ટને ઓક્સિજન આપવાનું અને બીપી બરાબર હોય તો લેસિક્સ આપવાનું. એલવીએફ એસોસિએટેડ વિથ બીપી વધારે હોય તો એને તમે એન્ટીજી આપી શકો અથવા બીજી કોઈ જે બીપી રિડ્યુસ કરવાની કોઈ મેડિકેશન આપી શકો. આરવી ઇન્ફેક્શનમાં NS 1 to 2 લીટર્સ આપવાનું, આઇનોટ્રોપ્સ જો બીપી ના વધે તો, અને વિનોડાયલેટર્સ છે અવોઇડ કરવાના આરવી ફેલિયરમાં. ઇલેક્ટ્રિકલ કોમ્પ્લિકેશનમાં બ્રેડીકાર્ડિયા મીન્સ હૃદયના ધબકારા ઓછા થઈ જાય, અને ટેકીકાર્ડિયા મીન્સ વીપીસીસ આવે, વીટી થાય પેશન્ટ્સને, વીએફ થાય, સુપ્રાવેન્ટ્રિક્યુલર એટ્રિયલ ફિબ્રિલેશન અને એટ્રિયલ ફ્લટર. મિકેનિકલ કોમ્પ્લિકેશન ઓફ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. ફર્સ્ટ ઇઝ પેપિલરી મસલ રપ્ચર. પેપિલરી મસલ્સ છે એ મોસ્ટલી માઇટ્રલ વાલ્વને સપોર્ટ કરતા હોય, એ જ્યારે બી રપ્ચર થાય એટલે માઇટ્રલ વાલ્વનો સપોર્ટ તૂટી જાય એટલે પેશન્ટ્સને એક્યુટ માઇટ્રલ રીગર્જિટેશન થાય. મોસ્ટલી 2 to 7 days આફ્ટર ઇન્ફેક્શન થાય છે. મોર કોમન વિથ ઇન્ફેવલ એમઆઈ. એમાં મોસ્ટલી તમને પેશન્ટ્સને મરમર સંભળાય. ડાયગ્નોઝ ઇકોમાં મોસ્ટલી ડાયગ્નોઝ થાય. આઈબીપી કરવાનું પેશન્ટ્સને, કોરોનરી એન્જિયોગ્રાફી કરવાની એમઆરવાળા પેશન્ટ્સમાં, જેથી તમે જ્યારે બી એમવીઆર કરો ત્યારે જોડે જોડે CABG થઈ જાય પેશન્ટ્સનું. કાર્ડિયાક રપ્ચર મોસ્ટલી અકર્સ વિધિન 5 to 15 days. ડાયગ્નોઝ ઇન ધ ઇકો ઇઝ લાર્જ પેરિકાર્ડિયલ ઇફ્યુઝનમાં ખબર પડે તો જ ખબર પડે કે કાર્ડિયાક રપ્ચર થયું છે. તો પેશન્ટ્સને પહેલાં તમારે ટેપિંગ કરવાનું. જો ટેપિંગ પ્રોપરલી ના થાય તો પછી તમે એને સર્જરી માટે મોકલી શકો. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ રપ્ચર મીન્સ વેન્ટ્રિકલનું જે સેપ્ટલ છે બે વેન્ટ્રિકલ વચ્ચેનું, એ શું થશે, એ તૂટી જશે, તો એને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ રપ્ચર કહેવાય. કેન અકર વિધિન 24 hours ઓર વિધિન 7 days. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ રપ્ચર કોમન ઇન એન્ટિવોલ એમઆઈ એન્ડ એમઆર ઇઝ મોર કોમન ઇન ઇન્ફેવોલ એમઆઈ. પેશન્ટ થશે ફેઇલર સાથે, ઇકોમાં ખબર પડશે, નાઇટ્રોપ્રુસાઇડ કે ડ્રગ્સ આપી શકો, આઈબીપી કરવાનું અને પછી ઓટીમાં જઈને એને VSD છે એને બંધ કરી દેવાનું. વેન્ટ્રિક્યુલર સ્યુડો એન્યુરિઝમ મોર કોમનલી ઇન્ફેવોલ એમઆઈ. એમાં શું થશે કે એક હાર્ટનો ભાગ છે થોડો બહાર આવી જશે, એને એન્યુરિઝમ કહેવાય. ઇન ધીસ આઉટર વોલ ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ ડાયલેટેડ એન્ડ પ્રોટ્રુડેડ આઉટસાઇડ. ઇકોમાં મોસ્ટલી ડાયગ્નોઝ થશે. સર્જરીમાં એ લોકો આઉટરનો જે ભાગ છે એ કાપી અને ત્યાં એક પેચ લગાવી દે, એને ત્યાં બંધ કરી દે. એમ્બોલિક કોમ્પ્લિકેશનમાં ડ્યુ ટુ લાર્જ એન્ટિવોલ એમઆઈ એન્ડ સિવિયર એલવી ડિસફંક્શન. એલવી થ્રોમ્બસ ઇઝ મોસ્ટ કોમન. મોસ્ટલી એલવીમાં મોસ્ટલી થ્રોમ્બસ હોય છે, એ થ્રોમ્બસ ગમે ત્યાં જઈ શકે. એ સીવી સ્ટ્રોક મગજની નળીમાં જાય તો, કિડનીની નળીમાં જાય તો, રિનલ ફેઇલર કરે, લોર નીચેના પગની નળીમાં જાય તો નીચેના પગમાં બ્લડ સપ્લાય પહોંચવા ના દે. સેકન્ડરી પ્રિવેન્શન એટલે શું કે પેશન્ટ્સને એક વખત એમઆઈ થઈ ગયું પછી એ શું ધ્યાન રાખશે, તો બિફોર હોસ્પિટલ ડિસ્ચાર્જ ઓલ પેશન્ટ શુડ બી એજ્યુકેટેડ અબાઉટ લાઇફસ્ટાઇલ ચેન્જીસ એન્ડ ડ્રગ થેરાપીસ. પેશન્ટ્સનું બ્લડ પ્રેશર અને સુગર કંટ્રોલ મસ્ટ સમજાવવાનું દરેક પેશન્ટ્સને. એને પેશન્ટ્સને ઓબેસિટી ઓછું કરવા કહેવાનું, વજન હોય એ ઓછું કરવા કહેવાનું. BMI છે 18.5 to 24.9. વેસ્ટ સર્કમફરન્સ નોટ મોર દેન 40 inches and not more than 35 inches in women, and more weight reduction is must. સ્મોકિંગ સ્ટોપ કરવાનું, સ્મોકિંગ ના પાડવાની પેશન્ટ્સને. ફિઝિકલ એક્ટિવિટી પેશન્ટ્સને 30 to 60 minutes 4 to 5 times a week. પેશન્ટ્સને રોજ 30 થી 60 મિનિટ ચાલવા માટે કહેવાનું. ડાયટ છે જમવાનું પેશન્ટ્સને બહારનું તીખું તળેલું નહીં ખાવાનું, વધારે તેલવાળું નહીં ખાવાનું, ચીઝ, પનીર, ઘી, બટર બધું અવોઇડ કરવાનું. કુકિંગ ઓઇલમાં કોકોનટ ઓઇલ છે, પામ ઓઇલ છે, બધું બંધ કરવાનું. પેશન્ટ્સને કહેવાનું બ્રાઉન રાઈસ છે, બ્રાઉન બ્રેડ છે, કઠોળ છે, બધું લઈ શકે. ગ્રીન લીફી વેજીટેબલ્સ લઈ શકે, ફ્રૂટ્સ લઈ શકે. કેક, પેસ્ટ્રીઝ, ચોકલેટ્સ, ઓઇલી સ્નેક્સ બધું અવોઇડ કરવાનું. એક્સ્ટ્રા સોલ્ટ અવોઇડ કરવાનું. પાપડ, પીકલ, ચટણી બધું અવોઇડ કરવાનું. થેન્ક્સ. આ લેક્ચર જે પણ આપણે લીધું એ લેક્ચર્સના 4 ક્વેશ્ચન્સ આમાં નીચે ડિસ્પ્લે થશે. એ 4 ક્વેશ્ચનના આન્સર તમારું લેક્ચર્સ તમે પતી જાય એના પછી 4 ક્વેશ્ચનના આન્સર તમારા નામ, ઈમેલ આઈડી અને સ્ટુડન્ટ આઈડી સાથે જે નીચે ઈમેલ એડ્રેસ હોય એના ઉપર મોકલવાનું રહેશે, જેથી અમે પછી ખ્યાલ આવે કે તમે લોકોએ લર્ન કર્યું કે નહીં.